નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે નવા અભ્યાસક્રમ મુજબ ગાલા પ્રયોગ પોથી ધોરણ 10 વિજ્ઞાન પ્રયોગ નંબર 9 સરળ સમજૂતી સાથે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં તમને મળી જશે। 2026ની મોટી અપડેટ મુજબ પ્રયોગ નંબર 9 આપણે જોવાના છીએ। તો ચાલો આપણે વિજ્ઞાન પ્રયોગ નંબર 9નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ। એ પહેલાં વિડીયોમાં નવા હો તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। અને ખાસ કરીને પીડીએફ માટે આપણે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, ત્યાં તમને પીડીએફ મળી જશે। નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક હશે, ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો। તો ચાલો આપણે પ્રયોગ નંબર 9નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ। પ્રયોગ નંબર 9 હેતુ છે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે તે દર્શાવવું। બરાબર। સાધનોમાં તમારે રહેશે મની પ્લાન્ટ કે ક્રોટનનો છોડ ઉગાડેલ દંડુ, બીકર, વોટર બાથ એટલે જલપાત્ર। બરાબર। અને આલ્કોહોલમાં તમારે પદાર્થોમાં તમારે જોશે આલ્કોહોલ અને આયોડીન। બરાબર, યાદ રાખજો। આકૃતિની વાત કરી લઈએ આપણે, તો આકૃતિ તમારે આવી જઈએ, સેમ ટુ સેમ દોરી દેવાની છે, એમાં કંઈ ચેન્જીસ નથી। બરાબર। ત્યાર પછી આપણે પ્રયોગ પદ્ધતિની વાત કરી લઈએ, તો પ્રયોગ પદ્ધતિ તમારી સિમ્પલ છે। ડુંડામાં ઉગાડેલ વિવિધ રંગ પર્ણો ધરાવતા મની પ્લાન્ટ કે ક્રોટનના છોડ લો। આ છોડને લગભગ 2 થી 3 દિવસ સુધી સંપૂર્ણ અંધારામાં મૂકી રાખો। 3 દિવસ બાદ આ છોડને લગભગ 6 કલાક સૂર્યપ્રકાશમાં મૂકો। આ છોડનું એવું પર્ણ તોડો કે જેના કેળલોડ ભાગ લીલો અને બાકીનો ભાગ સફેદ હોય, અને તેના લીલા ભાગને અંકિત કરો અને તેને કાગળ પર દોરી લો। તોડેલા આ પર્ણને આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકી તેને ઉકળતા પાણી ભરેલા વોટર બાથમાં મૂકો। જ્યારે પર્ણ રંગવિહીન થાય છે ત્યારે તેને પાણીથી ધોઈ થોડી મિનિટ માટે આયોડીનના મંદ દ્રાવણમાં ડૂબાડો। પર્ણનું રંગનું અવલોકન કરો, કાગળ પર દોરેલા પર્ણ સાથે સરખાવો। તો આ રીતે તમારે આનું અવલોકન છે। પ્રયોગ પદ્ધતિ છે આ। અને હવે અવલોકનની વાત કરી લઈએ આપણે, તો અવલોકન તમારે આ રીતે રહેશે વાલા વિદ્યાર્થી મિત્રો। પર્ણને આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકી તેને વોટર બાથમાં મૂકતા લીલો રંગ ગુમાવે છે। પર્ણને આલ્કોહોલમાંથી બહાર કાઢતા દ્રાવણનો રંગ લીલો બને છે। આયોડીનની ટાર્ચ સાથેની હાજરીની જાણકારી મળે છે। બરાબર। તો આ તમારે ખૂબ જ આઈએમપી છે અવલોકન, તમે ખાસ કંઈ અવલોકન યાદ રાખજો। બરાબર। બીજું યાદ નહીં રાખો તો ચાલશે, પણ અવલોકન તમે ખાસ કંઈ યાદ રાખજો, જેથી કરીને તમને ખબર પડે। અવલોકન તમે યાદ રાખવા માટે તમને ટેકનિક કહી દઉં કે આ પ્રયોગ પદ્ધતિ આવડતી હશે ને, અને એકવાર જો પ્રયોગ તમે રિયલમાં કરો ને તો અવલોકન તમને આવડી જશે એમને એમ। બરાબર। એના ઉપરથી તમારે આ પ્રયોગ પદ્ધતિ લખીને એના ઉપરથી તમારે અવલોકન લખવાનું છે કે શું થયું, તમે શું જોઈએ। બરાબર। તો આ અવલોકન તમારે ખાસ કરીને જોવાનું રહેશે। હવે જો નિર્ણયની વાત કરી લઈએ ખાસ કરીને, તો નિર્ણય તમારે આ જ હોય છે મોટા ભાગે, જે હેતુ હોય ને એ જ નિર્ણય હોય છે। પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલની આવશ્યક છે એમ લખી દેવું પડે। જો આમ જ છે ને, પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલની જરૂરી છે। બરાબર। આમ વધારાનો ગ્લુકોઝ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય છે, બીજું કંઈ છે નહીં। બરાબર। આ તમારે યાદ રાખવાનું છે। નિર્ણયમાં તમારે જે હેતુ હોય એ જ લખી દેવાનું હોય છે મોટા ભાગે। અને હા, આપણે વાત કરી લઈએ, 24 પ્રયોગો તમારે છે। 24 પ્રયોગ તમને શું કહેવાય, આપણા યુટ્યુબ ચેનલ પર વિડીયો મળી જશે। અને વિડીયોની લાઇક શેર સબસ્ક્રાઈબ ન કરીએ તો વિડીયોની લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો। અને તમારે આગળ કયા પ્રકારના વિડીયો જોઈશે એ પણ નીચે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો। અને ખાસ કરીને વાત કરી લઈએ, તો આપણે 24 પ્રયોગોની પીડીએફ આપણા વોટ્સઅપ ગ્રુપમાં તમને મળી જશે। તો ખાસ કરીને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં। નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તમે વિડીયોના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો। અને 24 પ્રયોગોની પીડીએફ જે આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવે છે એ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે પણ લિંક છે, તો ત્યાંથી તમારે જોડાઈ જવું। અવશ્યપણે જોડાઈ જજો, ભૂલતા નહીં। બરાબર। તો ચાલો આપણે હવે વાત કરી લઈએ જ્ઞાન ચકાસણીની। તો જ્ઞાન ચકાસણીમાં છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયું ઉર્જા
રૂપાંતર થાય છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયું ઉર્જા રૂપાંતર થાય છે? તો અહીં તમારે બી જવાબ આવશે, સૂર્ય ઉર્જાનું રાસાયણિક શક્તિમાં. બરાબર. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની નીપજનું વહન કોના દ્વારા થાય છે? તો અહીં સી જવાબ આવશે, ચાલનિકા અને સાથી કોષ દ્વારા. બરાબર. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ, નીચેના પૈકી કયો સજીવ ઓક્સિજન કે હવા વગર જીવી શકે છે? તો અહીં તમારે જવાબ આવશે ઈસ્ટ. બરાબર. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શાની જરૂરી નથી? તો અહીં તમારે જવાબ આવશે ઓક્સિજન. ત્યાર પછી સ્ટાર્ચની કસોટી માટે કયું દ્રાવણ વપરાય છે? તો આયોડિનનું દ્રાવણ વપરાય છે. ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા તમારે રહેશે અન્નવાહકમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોના વહનને ખાલી જગ્યા કહે છે. તો અહીં તમારે જવાબ આવશે સ્થાનાંતર કહે છે. બરાબર. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ખાલી જગ્યા આડ પેદાશ તરીકે ઉત્પન્ન થાય છે. તો ઓક્સિજન આડ પેદાશ તરીકે ઉત્પન્ન થાય છે. બરાબર. તો આ તમે ખાસ કરીને જોઈ લેજો વાલા વિદ્યાર્થી મિત્રો, ભૂલતા નહીં. બરાબર. બસ તો આજના વિડીયો માટે આટલું રાખીએ છીએ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને આગળ તમારે કયા પ્રકારનો વિડીયો જોઈએ છે એ પણ અવશ્યપણે અમને નીચે કોમેન્ટમાં જણાવી દેજો. થેન્ક યુ વિડીયો જોવા.